જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પુરુષોત્તમ માસમાં અધ્યાય 3ની વાર્તા કરીશું. અધિક માસની શરણાગતિ. આ પુરુષોત્તમ માસનું પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સાંભળ્યું હતું અને તેના શ્રવણના પરિપાક રૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્તિ પામ્યા હતા. દુર્યોધન વગેરે કૌરવોએ પાંડવોને ત્રાસ આપવામાં કોઈ ખામી રાખી નહોતી. તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો. જુગારમાં જીતી જતા સતી દ્રૌપદીને દુશાસન ચોટલો ખેંચી ભરી સભામાં ઢસડી લાવ્યો અને દુર્યોધને તેને નિર્વસ્ત્ર કરવાનો આદેશ આપ્યો. દ્રૌપદીનો આર્તનાદ સાંભળી શ્રી કૃષ્ણ 999 વસ્ત્રો પૂરી તેની લાજ મર્યાદા જાળવી અને જુગારની શરત પ્રમાણે પાંડવો 13 વર્ષના વનવાસમાં ગયા. પાંડવો અને દ્રૌપદી કામ્યક વનમાં રહેતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમની ખબર અંતર પૂછવા આવ્યા. શ્રી કૃષ્ણ તેમનું દુઃખ જોઈ ક્રોધથી લાલચોળ થઈ ગયા. અર્જુન આ જોઈને થથરી ઉઠ્યો અને કહ્યું, હે જગતના પાલનહાર ભગવાન, આપનું આ ઉગ્ર સ્વરૂપ શમાવી લો. આપ જે જગતનું પાલન કરો છો એ જ જગતમાં અમે પણ રહીએ છીએ. અમે આપના શરણમાં છીએ, માટે સૌમ્ય થઈ અમારા રક્ષણનો રસ્તો બતાવો અને આપનો ક્રોધ ઠંડો કરી દો. અર્જુનની વિનંતીથી શ્રી કૃષ્ણ શાંત થયા અને સ્મિત ચહેરે કહ્યું, અર્જુન, હું પોતે કષ્ટ સહન કરી શકું, પણ મારા ભક્તોનું દુઃખ રાઈના દાણા જેટલું હોય તો પણ મને મેરુ પર્વત જેવું લાગે છે. આવા ભક્તો માટે તો હું જન્મ લઉં છું. તમારું દુઃખ હવે દૂર થવામાં જ છે. કર્મ પ્રમાણે માનવીને સુખ દુઃખ લાભ હાનિ થાય છે. કર્મના એ બંધનો દૂર કરવા મનુષ્ય તપ સંયમ વ્રત ધર્મથી આત્મા અને શરીરને પાવન કરવું જોઈએ. હવે પછીનો માસ અધિક માસ છે, તેનું વ્રત કરો, તેનાથી તમને તમારું રાજ્ય પાછું મળશે. અર્જુને પૂછ્યું, પ્રભુ, આ અધિક માસ કોણ? એનું વ્રત કરવાથી શું ફળ મળે? ભગવાને કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ એ તો કાળના વિભાગો છે. સમુદ્ર, સરિતા, તળાવ, કૂવા, ઝરણા એ જળના વિભાગો છે. આ વિભાગોને વિવિધ દેવો તેના અધિષ્ઠાતા રૂપે છે અને તેમના થકી સુખ મેળવે છે. સંયોગવાસત એક વધુ માસ ઉત્પન્ન થયો, જેનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો, તેથી તે મલમાસ તરીકે પ્રચલિત થયો. તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોય, કોઈ સત્કર્મ કરતા ન હતા. આવો તિરસ્કૃત મલમાસ નિરાશ થઈ ગયો. એકવાર તે ઓમ વૈકુંઠ લોકમાં તે મારી પાસે આવ્યો અને શરણે પડી કહેવા લાગ્યો. તે દરેક દેવતાના શરણે ગયો, પણ કોઈ દેવે તેને આશ્રય ના આપ્યો. આથી સર્વ જગ્યાએથી હળધૂત થયેલો, નિરાશામાં ડૂબી ગયેલો મલમાસ છેવટે છેલ્લા ઉપાય તરીકે જીવમાત્રને પોષતા શેષ નાગની શૈયા પર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો. અમૂલ્ય રત્નજડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી તેણે રડવા માંડ્યું. તે ગળગળી વાણીથી તેણે લક્ષ્મીપતિને પોતાનું દુઃખ કહ્યું. શ્રી બૃહન્નાદય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસ કથાનો પ્રારંભ નામનો 3જો અધ્યાય પૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસમાં 3જા દિવસની વાર્તા ઝપીબાઈ અને તપીબાઈની કરીશું. ઝપીબાઈ અને તપીબાઈ. એક નગરમાં 2 પાડોશણો રહે. એકનું નામ ઝપીબાઈ અને બીજીનું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા નદીએ નાહવા જાય અને નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપતા. ઝપીબાઈ બોલે, જય જય નરપતિરાય. તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય. આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. તેણે ઝપીબાઈને પોતાની જય બોલતા સાંભળી અને પ્રસન્ન થયું. બીજે દિવસે તેણે ઝપીબાઈને રાજસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામથી જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો, આ 5 સોના મહોરો અને આ સાકર કોળું. કોળાનું શાક કરજો. ઝપીબાઈ તો કોળું અને 5 સોના મહોરો લઈને ઘરે આવ્યા. સોના મહોરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી. વાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલાવી, તેથી મને કેવો લાભ થયો
અને તપીબાઈ તો પુરુષોત્તમરાય કરતાં ફૂટી કોડીએ પામ્યા નહીં. આવડા મોટા કોળાને જપીબાઈ શું કરે? એણે તો કાછિયાના હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિરાય બોલતી ઘરે ગઈ. વાટે જતાં તપીબાઈ સામે મળી. તેણે પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા. તમે ક્યાં જઈ આવ્યા? હું રાજદરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી 5 સોના મોહરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ ગઈ. તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ, આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન, 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ. તપીબાઈ 1.25 રૂપિયો આપી કોળું લઈને ઘરે ગયા. ઘરે જઈને કોળાને કાપ્યું તો મહીથી હીરા, માણેક, મોતી અને સોના મોહરો નીકળી. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈ બ્રાહ્મણોને જમવાનો તર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી અને તપીબાઈની જય બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેણે એક બ્રાહ્મણને બોલાવી પૂછ્યું, મહારાજ ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈને ઘર. રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મોહરોનું ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે. બ્રાહ્મણોને જમાડે તો જપીબાઈ જમાડે, તપીબાઈ શી રીતે જમાડે? અવશ્ય કંઈક ગોટાળો છે. રાજાએ એ જ ઘડીએ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિમાં છો ને, આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા શી રીતે? તપીબાઈ સાચું બોલી, મહારાજ, આજે હું કાછિયાને ત્યાંથી 1 કોળું લાવી હતી. તેને કાપ્યું તો તેમાંથી સોના મોહરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. તપીબાઈ, કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે કાંઈ તમારું નહોતું, તો કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? રાજાએ પૂછ્યું. મેં કાછિયાને પૂછ્યું, પરંતુ કાછિયાએ કહ્યું, આ ધન તમારા ભાગ્યનું છે, તેથી તમોને મળ્યું. એ મારે ના જોઈએ. તપીબાઈએ કહ્યું. મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું એ ક્યાંથી લાવ્યું હતું? કાછિયાએ કહ્યું, એ તો મને જપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા. રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જપ બોલાવ્યો, તેથી મેં 5 સોના મોહરો અને લાખો રૂપિયાના રત્નો ભરીને 1 કોળું આપ્યું હતું. તે કોળું તમે કાછિયાને વેચ્યું. કાછિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા. મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તેમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય દીધી. કાછિયો કહે, જેના જેવા ભાગ્ય. જપીબાઈ કહે, નરપતિ કરતાં જગપતિ મોટો છે. તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.